નમસ્તે. કેમ છો બધા? મજામાં ને? હવે આપણે સરસ મજાનું 21 દિવસનું દિવાળીનું વેકેશન પૂરું કરી પહેલા સત્રનો કોર્સ પણ પૂર્ણ કરી ગયો છે અને હવે આપણે ફરીથી આપણા ગુજરાતીમાં નવા કોર્સની બીજા સત્રના કોર્સની આજથી શરૂઆત કરવાની છે. તમે બધાએ વેકેશનમાં ખૂબ મજા કરી હશે, બરાબર ને? હવે આપણે એવી જ રીતે ભણવાની પણ મજા લઈશું અને બધા હવે સરસ રીતે ફરીથી જેમ પહેલા સત્રની અંદર આપણે સરસ રીતે ભણ્યા હતા એવી જ રીતે આ સત્રમાં પણ બધાને ભણવાનું છે. આપણે ગયા સત્રમાં 9 પાઠ છે એ ગુજરાતીમાં ભણી ગયા હતા. હવે આ સત્રમાં આપણે આપણું 10મું કાવ્ય છે આલા લીલા વાંસળિયા. આલા લીલા વાંસળિયા એ કાવ્ય છે, એનો પ્રકાર છે લોકગીત અને એના કોઈ લેખક નથી. લોકગીત એટલે કે લોકો દ્વારા ગવાયેલું, લોકોના સમૂહ દ્વારા જે ગવાય છે અને જે આપોઆપ બધાને ગમી જાય છે, બધાને ગાવાનું મન થાય છે, એને કહેવાય લોકગીત. આ લોકગીતમાં લોક સમૂહ દ્વારા રચાયેલું છે. પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવ્યું છે. લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય છે અને તેથી જ તે નાના મોટા સૌને આનંદ આપે એવું હોય છે. આ લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવસભર ભગવાનની ભક્તિ રજૂ કરવામાં આવે છે. કૃષ્ણ ભગવાન છે એની ભક્તિ છે એમાં રજૂ કરવામાં આવે છે આ લોકગીતમાં. આપણને ખબર જ છે, આપણે આગલા સત્રમાં પણ લોકગીત જોયેલા છે અને લોકગીત છે એ એવું હોય કે બધા સરળતાથી ગાઈ શકે, સહેલું હોય અને બધાને ગમે, સાંભળવું ગાવું બધું ગમે, એને એવું હોય છે લોકગીત. હવે આપણે લોકગીત છે એ જોઈશું. જો આલા લીલા વાંસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. આલા લીલા વાંસળિયા એટલે કે હું થોડાક લીલા અને થોડાક સૂકા વાંસ વઢાવીશ અને એમાંથી હું મારા પ્રભુજી એટલે કે કૃષ્ણ ભગવાન, એમાંથી મારા કૃષ્ણ ભગવાન માટે હું વાંસળી બનાવીશ. ઉતરાવું એટલે કે પહેલાં તો એને વઢાવી પછી એની વાંસળી બનાવડાવું. ઉતરાવું એટલે બનાવવું એટલે કે હું એની વાંસળી બનાવીશ. પહેલાં હું આલા લીલા વાંસ વઢાવીશ એટલે કે થોડાક સૂકા અને થોડાક લીલા વાંસ વઢાવીશ અને એમાંથી હું મારા પ્રભુજી માટે વાંસળી બનાવીશ. આલા લીલા વાંસ વઢાવીએ, વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર. વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર, વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. જો વાંસળીએ કાંઈ હંસ પોપટ ને મોર એટલે કે છે વાંસળી પર હંસ પોપટ ને મોર મુકાવીશ. કે તમારી વાંસળી બનાવીશ એની ઉપર પહેલાં તમારી વાંસળી ઉપર હંસ પોપટ અને મોર મુકાવીશ અને વાંસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ. તો કે નંદજીનો લાડકો એટલે કે જે ભગવાન શ્રી કૃષ્ણ છે, નંદ બાબાનો દીકરો ભગવાન શ્રી કૃષ્ણ, તે આ વાંસળી છે એ વગાડશે. હું વાંસળી કોના માટે બનાવું છું? તો કે શ્રી કૃષ્ણ માટે. તો કે શ્રી કૃષ્ણ છે એ આ વાંસળી વગાડશે. નંદજીનો લાડકો એટલે શ્રી કૃષ્ણ ભગવાન, તે આ વાંસળી છે એ વગાડશે. કે આલા લીલા વાંસળિયા રે વઢાવું, હું થોડાક લીલા અને થોડાક સૂકા વાંસ છે એ વઢાવીશ. વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર, આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરલા રે લોલ. જો વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર એટલે કે છે કે વાંસળીએ કંઈક જુદી જુદી જાતના 4 ફૂમતા લટકી રહ્યા છે. કે વાંસળી ઉપર જુદા જુદા હું સરસ મજાના 4 છે ફૂમકા લટકાડી શીખીએ. આંગળીએ વીંટી પહેરે છે એ કે આંગળીએ અંગૂઠી એટલે વીંટી, અંગૂઠીને અંગૂઠીમાં હીરલા, અંગૂઠીમાં એટલે કે વીંટીમાં હીરા જડિયા છે. એ કે આંગળીએ વીંટી પહેરી છે, ભગવાન છે એને આંગળીએ કે છે વીંટી પહેરી છે અને એની વીંટીની અંદર હીરા છે એ જડેલા છે. આલા લીલા વાંસળિયા વઢાવું રે લોલ.
આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, પાદરડા ખેતરડા રે હરિકેરા છડી વરિયાળે લોલ, આલા લીલા વાસળિયા રે વઢાવીએ. જો આવ્યા આવ્યા ઓતરા દસના મેહ, એટલે કે ઓતરા એટલે ઉત્તર દિશાને, દસના એટલે ઉત્તર, એટલે કે ઉત્તર દિશામાંથી વાદળો છે એ કે વરસાદ લઈ અને વરસી રહ્યા છે. એ કે આવ્યા આવ્યા એટલે કે આવી રહ્યા છે, કે ઉત્તર દિશામાંથી મેહ એટલે વરસાદ, એ કે ઉત્તર, દસ એટલે દિશા, ઓતરા દસ એટલે કે ઉત્તર દિશાના, મેહ એટલે વરસાદ, આવ્યા આવ્યા એટલે કે ઉત્તર દિશામાંથી, ઉત્તર દિશાના વાદળોથી વરસાદ છે એ વરસી રહ્યો છે કે છે. પાદરડા ખેતરડા રે હરિકેરા છલી વળિયા રે લોલ, એટલે કે હરિના પાદર અને ખેતર વરસાદને કારણે છલકાઈ ગયા છે. પાદરડા ખેતરડા એટલે કે પાદર, આપણા ગામનું પાદર, અને ખેતરડા એટલે ખેતર, હરિકેરા એટલે કે હરિના પાદર અને ખેતર વરસાદથી કે છે છલી ગયા છે. એ કે વરસાદનું પાણી સરસ બધે ફેલાઈ ગયું છે અને તે છલકાઈ ગયા છે. કે આલા લીલા વાસળિયા એટલે કે થોડાક સૂકા અને થોડાક લીલા વાંસ વઢાવી અને મારા પ્રભુજી માટે એમની વાંસળી બનાવીએ. ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે લોલ, ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, ખેતરી એટલે કે ખેતરમાં સરસ મજાનો પાક છે એ ઝૂલી રહ્યો છે. કે અને એ ઝૂલી રહેલા પાકના ડુંડા છે એ દાણાથી એવા ભરેલા છે કે જાણે પ્રભુજીએ એમાં મોતી ગૂંથ્યા હોય તેવું લાગે છે. જો ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ, એટલે કે ખેતરની અંદર જે પાક છે એ સરસ મજાનો ઝૂલી રહ્યો છે. કે મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતીડા રે, એટલે કે જે પાકના ડુંડા છે, કે આપણે ખબર છે કે ઘઉંની ડુંડી હોય, બાજરાના ડુંડા હોય, એ ડુંડા છે, એ પાકના જે ડુંડા છે એની અંદર દાણા છે એ એવા સરસ ભગવાને ભરી દીધા છે કે એવું લાગે કે ભગવાને એની અંદર મોતી ગૂંથ્યા છે. એવા સરસ દાણા છે એ ભગવાને એમાં આપી દીધા છે, કે સરસ આપેલા છે. આલા લીલા વાંસળિયા રે વઢાવીએ. જો આપણને ખબર જ છે આમાં કૃષ્ણ ભક્તિમાં જો શું કીધું, કે હું એ સરસ મજાનું થોડોક લીલા અને થોડાક સૂકા વાંસ લઈને ભગવાનની એમાંથી વાંસળી બનાવું. કે અને વાંસળી કેવી બનાવું, તો કે વાંસળી ઉપર હંસ, પોપટ અને મોરને બેસાડીશ અને એ વાંસળી છે એ શ્રી કૃષ્ણ ભગવાન વગાડશે. કે હવે વાંસળી એ તો કે વાંસળીની અંદર સરસ મજાના 4 લટકણ, આપણને ખબર છે ફૂમતા એટલે લટકણ હોય ને, એ લટકણ લગાડી શીખે, કે ફૂમ લગાડી શીખે, અને ચારેય ફૂમકા એવા સરસ લટકી રહ્યા છે. કે બહુ સરસ એનાથી વાંસળીની શોભા છે વધી જાય ભગવાનની. કે અને ભગવાને આંગળીમાં એક વીંટી પહેરી છે, કે એ વીંટીની અંદર કે એવા સરસના હીરલા એટલે કે હીરા જડેલા છે, હીરા છે, તો કે બહુ સરસ એનાથી વીંટી છે ચમકી રહી છે. અને ઉત્તર દિશામાંથી કે વરસાદના વાદળો છે એ વરસાદ લઈ આવ્યા છે. કે અને વરસાદ લઈ અને વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર દિશામાંથી વાદળો આવી અને વરસાદ વરસાવે છે. કે છે અને હરિના પાદર અને ખેતર છે એ આ વરસાદના કારણે પાણીથી છલકાઈ ગયા છે. કે અને ખેતરની અંદર તો કે ભગવાને આપણને કેવો સરસ પાક આપ્યો છે, કે આખો પાક છે ખેતરનો એ ઝૂલી રહ્યો છે. અને એ પાકના જે ડુંડા છે એની અંદર એટલા સરસ દાણા ભરેલા છે કે આપણને એવું લાગે કે ભગવાને જાણે એમાં મોતી ગૂંથ્યા હોય એવા આપણને પાકના દાણા છે એ લાગે છે. કે એટલે લોકો એમ કે છે કે ભગવાનની કૃપા છે એ આપણા ઉપર એટલી સારી છે કે આપણને ભગવાન છે એ આવું સરસ ધાન્ય આપે છે, આવું સરસ આપણું ધ્યાન રાખે છે. જો વરસાદ પણ ભગવાન આપે તો ભગવાનને આપવો હોય તો એ જો આપણને આપે અને ખેતર કે આખા ગામમાં બધે ખેતરમાં અને ગામમાં વરસાદ છે એ ફરી વળ્યો, વરસાદનું પાણી ફરી વળ્યું છે અને વરસાદથી બધે લીલોતરી છવાઈ ગઈ છે અને બધો પાક છે એ ખૂબ જ સારો એવો થઈ ગયો છે. અને પાકની અંદર જે દાણા બેસેલા હોય એ પણ બહુ સરસ બેઠા છે. કે છે એટલે ભગવાનને આપણે આભાર માનીએ છીએ કે તમે સરસ આવું બધું અમને આપ્યું અને અમે તમારા માટે વાંસળી બનાવશું કે જે તમારી પ્રિય છે, તમને ગમે છે, એટલા માટે વાંસળી બનાવવાની ભગવાન માટે કહે છે.
હવે આપણે આ કાવ્ય છે એ સરસ રીતે સમજી લીધું અને આ કાવ્યનો ભાવાર્થ એટલે કે જે મેં તમને સમજાવ્યું, સમજૂતી કીધી, એ જ એનો ભાવાર્થ છે. હવે આપણે કાવ્ય સમજી અને તમારે બધાએ જે પહેલા સત્રની પાકી બુક હતી આપણી ગુજરાતીની શબ્દાર્થ અને નિબંધ લખેલી, એ જ પાકી બુકમાં એક વિભાગ પાડી નાખવાનો. જ્યાં પૂરું થઈ ગયું છે પહેલા સત્રનું, ત્યાં એક પેજ વાળી અને ત્યાં સેમેસ્ટર બીજું, સેમ બીજું એમ લખી અને તમારે નવા પેજથી આપણા બીજા સત્રની શરૂઆત કરી દેવાની છે. અને તમારે તેમાં બીજા સત્રનું પાઠ કાવ્ય 10 આલા લીલા વાંસળિયા લખી અને તેમાં તમારે તે કાવ્યના શબ્દાર્થ લખવાના છે પાકી બુકમાં. અને એ કાવ્ય છે એ એક વખત તમારે લખવાનું છે. આજના હોમવર્કમાં ગુજરાતીમાં તમારે કાવ્યના શબ્દાર્થ અને કાવ્ય છે એ એક વખત લખવાનું છે. વિડીયોની અંદર તમને કાવ્ય છે એ દેખાય જ છે, તો એ કાવ્ય છે એમાંથી જોઈ અને તમારે લખવાનું છે. તેમ છતાં પણ હું ફોટો મોકલું છું શબ્દાર્થનો અને કાવ્યનો. જો કોઈને કંઈ ન વંચાતું હોય તો એ ફોટામાંથી જોઈ અને શબ્દાર્થ અને કાવ્ય બંને પાકી બુકમાં સારા અક્ષરે લખી લેવાના છે.